નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિશુદ્ધાનંદ શાળામાં આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. હું ડૉક્ટર નિરાલી મૈયાણી ગુજરાતી વિષયની શિક્ષિકા છું. તો આજે આપણે ધોરણ 9માં પાઠ 4 ગોપાળ બાપાનો અભ્યાસ કરીશું. ગોપાળ બાપા પાઠના લેખક છે મનુભાઈ પંચોળી, જેમનું ઉપનામ છે દર્શક. મનુભાઈ રાજારામ પંચોળી જન્મ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચશિયા ગામે થયો હતો. તે સ્વતંત્ર સેનાની હતા. જેલ નિવાસ દરમિયાન ખૂબ જ વાંચન કાર્ય કર્યું હતું, તેમજ ચિંતન મનન પણ કર્યું હતું. તે સ્વાતંત્ર્ય સેનાની પણ હતા. તેઓ ઇતિહાસના ઊંડા અભ્યાસી પણ હતા. ગ્રામ દક્ષિણામૂર્તિ લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠમાં ઉચ્ચ સ્થાને રહી રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી હતી. કેળવણીના નવા પ્રયોગો કર્યા હતા. ગાંધી વિચાર, ધર્મ, શિક્ષણ, ઇતિહાસ, સંસ્કૃતિ વિશે ઊંડાણપૂર્વક લેખન કાર્ય કર્યું છે. તેઓને રણજીતરામ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી એવોર્ડ દિલ્હી તથા જ્ઞાનપીઠના મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત થયા હતા. મનુભાઈ પંચોળીએ અનેક કૃતિઓની રચના કરી છે, જેવી કે દીપ નિર્માણ, સોક્રેટિસ અને કુરુક્ષેત્ર વગેરે તેમની પ્રસિદ્ધ નવલકથાઓ છે. ઝેર તો પીધા છે જાણી જાણી ભાગ 1, 2, 3 ગાંધી યુગની સમર્થ નવલકથાઓમાંની એક છે. પરિત્રાણ, અંતિમ અધ્યાય વગેરે તેમના ઉત્તમ નાટકો છે. આ પાઠમાં ઝેર તો પીધા જાણી જાણીના પ્રથમ ભાગમાંથી લેવામાં આવ્યો છે. ગોપાળ બાપા અને મહારાજા સિયાજી રાવનો સંવાદ અહીં કેન્દ્રમાં છે, એટલે કે મુખ્ય વિચાર છે. પોતાના મિત્રના દીકરાને ઉછેરવા માટે ગોપાળ બાપા જાડી ઝાંખરા અને કોતરોવાળી જમીન સિયાજી રાવ પાસે માગે છે. એમાં ગોપાળ બાપાની નિડરતા, પરોપકાર તથા સમર્પણના દર્શન થાય છે. તો સામે પક્ષે સિયાજી રાવની ઉદારતા અને માણસને પારખવાની દ્રષ્ટિ પ્રગટ થાય છે. સાચું જીવતર જીવતા ગોપાળ બાપા આપણી સંત પરંપરાના વારસદાર જોવા લાગે છે. પહેલાંના સંતોની પરંપરા ગોપાળ બાપાએ જાળવી રાખી છે. આજના યુગમાં તે અગત્યનું છે. એક જ માણસની મહેનતે આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના ઝુંડથી મહેકતા કરી મૂક્યા છે. આ વાતને 40 વર્ષ થયા છે. એક વખત શિયાળાની સવારે સિયાજી રાવ કોતરો અને ભેખડો ઉપર 1-2 સૈનિક સાથે અંગરક્ષક સાથે ઊભા હતા. અંગરક્ષક એટલે જે આજના જમાનામાં કહીએ તો બોડીગાર્ડ.
કારણ કે સમાચાર આવે છે કે બાજુના ગીરના જંગલમાંથી દીપડો આવ્યો છે. અને થોડાક શિકારીઓ ગોરડ બાવળના ઝાંખરામાંથી નીચે ઉતરે છે. મહારાજ દૂર દેખાતી ટેકરીએ દૂરબીનમાંથી જોતા હતા. ત્યાં કોતરમાંથી ખેડૂત આવ્યો. આવીને પ્રણામ કર્યા અને બોર ભેટ ધર્યા. મહારાજે દૂરબીન બાજુમાં મૂક્યું અને પૂછ્યું, ક્યાંથી લાવ્યો છે આ બોર? મહારાજ આ લીંબુ જેવા બોર સામે જોઈ રહ્યા. અને પછી ગોપાળ બાપાએ જવાબ આપ્યો કે આ બોર મારી બોરડીના છે. મહારાજે કહ્યું, ભેટ ધરાવવા આવ્યો હશે. ના, ભેટ લેવા આવ્યો છું એમ કહે છે ગોપાળ બાપા. હસીને મહારાજ બોલ્યા, લોભે લોભે આવ્યો છો, શું જોવે છે? મહારાજ, અરજી તો એટલી જ છે કે આ કોતરો મને યોગ્ય કિંમતે આપો. મહારાજ કહે છે, માંગણી કરજે. માંગણી કર્યાને 3 વર્ષ થઈ ગયા, પણ કોઈએ દાદ દે છે? દાદ દેવી એટલે કોઈ ધ્યાન આપે છે? મહારાજ કહે, આપશું. મહારાજ પૂછે છે, આ જમીનનું શું કરશો? ગોપાળ બાપા કહે છે કે બોરડી ઉગાડશું. આ ગામના બાળકોને બોર મળતા નથી. સાચું કારણ તો એ છે કે કોતરનું તળ સાચું છે. અંદરના ગાળામાં ધરા ભર્યા છે. 8 હાથે પાણી નીકળે છે. કોઈને કોઈ રીતે આમાં બનારસી લંગડો પાકે ને ગરીબને અમરફળ મળશે અને ઢગલે ઢગલા ઉતરશે. મહારાજ કહે છે, દીપડો રંજડશે તો? ગોપાળ બાપા જવાબ આપે છે કે આ તમારી ભેખડના દીપડા ન રંજડે તોય ગરું. ત્યાં તો મહારાજની આંખની ભમરો ચડી જાય છે. અને આવું મોઢામોઢ કહેવાવાળું કોણ હોય? પણ મહારાજ મરક મરક હસે છે, કારણ કે મહારાજમાં માણસ ઓળખવાની શક્તિ છે. અને ધારી ધારીને જોયા કરે છે, ઊંડો શ્વાસ લે છે અને એકાએક કહે છે, જાઓ, તમને આ કોતર આપ્યું, હમણાં જ લખી આપું. કંઈ મદદ જોતી હોય તોય કહેજો. શિયાજીરાવ ગોપાળ બાપાને કહે છે, એક કામ કરો ને, પહેલું મંદિર જોયું? એમણે કોતરના છેડે મથાળા પર ઊભેલા એક જીર્ણ શિવાલય બનાવ્યું. હા જી, એ અપૂજ છે. પેશવા સરકારે બાંધ્યું છે અને જૂનવાણી શિલ્પનો નમૂનો છે. એની પૂજાનો બંદોબસ્ત કરો ને. ત્યારે ગોપાળ બાપા જવાબ આપે છે કે મહારાજ, દુઃખ લગાડતા નહીં, પણ મારાથી એ કામ થઈ શકશે નહીં. કારણ કે અહીં અમે તો જીવતી જાગતી મૂર્તિઓ જ છીએ ને. એની માટેની વ્યવસ્થા થઈ શકતી નથી, તો આ પથ્થરની મૂર્તિ પધરાવીને વ્યવસ્થા કેવી રીતે કરવી? માણસની જગ્યા નથી, તો આ મૂર્તિની જગ્યા કેવી રીતે કરવી? મહારાજ ઘડીભર એકીટસે ગોપાળ બાપા તરફ જોયા કરે છે અને કહે છે, સાચી વાત છે, પણ
ત્યારે મૂર્તિને નામે આશરો બનાવો ને, એટલે કે છે કે ધર્મશાળા બાંધીશ. ભલે તુલસીશ્યામ જવાનો અને આવવાનો ધોરીમાર્ગ છે. શિકારીઓ હજુ આવ્યા ન હતા એટલે પછી વાતે વળગ્યા. મહારાજને ગોપાળ બાપાની વાતમાં રસ પડ્યો. એણે જાણ્યું કે આ ખેડૂત તો વણિક છે, નામ છે ગોપાળદાસ. બરડાના પેટાળના એક ગામડામાં રહે છે. આ બધી જમીનની ખટપટ કરે છે તો ભાઈબંધના દીકરા માટે. જરિયાની કોલિયરનો ભાગીદાર એ ભાઈબંધ 4 મહિના પહેલાં જ મરી ગયેલો અને જતાં જતાં દૂરથી એક ચિઠ્ઠીમાં બધી માલ મિલકત અને દીકરાની ભલામણ કરતો ગયો છે. ગોપાળદાસને તે આબપરાનો છાંયો મૂકીને અહીં શા સારું જમીન માગો છો એવો પ્રશ્ન પૂછે છે. સિયાજીરાવ: બાપુ, અમે રહ્યા વાણિયા. મૂડી નાખતા પહેલાં 100 વાર વિચારીએ. એમાં તો પારકું ધન જતે દાણે પડ હોંકારો દે ત્યાં જ નાખીએ, કામનું નહીં. એટલે કે જમીનમાં પૈસા નાખીએ અને તરત જવાબ દે એવી જમીનમાં જ પૈસા નાખીએ તો જ કામનું છે. વળી મારા ભાઈબંધના વડવાઓ અસલ ગાયકવાડના વતની હતા. તમે અહીં આવશો તો તમારો વેપારનું શું થશે એવું પૂછે છે સિયાજીરાવ. વેપાર કંઈ કરવો જ નથી, હરિનામનો જ વેપાર કરવાનું મારા ગુરુએ મને કહ્યું છે. કોણ છે તમારા ગુરુ? માંડળ ભગત. થઈ ગયા ધોરાજી પડખે. મહારાજ એના આત્માને ગુલાબી કોળી તે એવી ભલભલા રીધી સીધી વાળાને કોળતા જોઈ નથી. મહારાજ કહે છે, મેં નામ તો સાંભળ્યું નથી માંડળ ભગતનું, પણ તમને કંઈ ચમત્કાર થયો છે? એકવાર મળ્યો છું બાપુ, એવું ગોપાળદાસ કહે છે. બીજી વાર દર્શને ગયો તો દેહ પડી ગયો હતો, એટલે કે મૃત્યુ પામ્યા હતા. શું બન્યું હતું? મહારાજ પ્રશ્ન પૂછે છે. મારડામાં હું મગફળીનો સોદો કરવા ગયેલો. બરાબર 10 વર્ષ પહેલાંની વાત કરું છું. ગામમાં ખાસ કોઈ ઓળખતું નહોતું મને. દરવાજા પાસે એક મોટી ધર્મશાળા હતી. ત્યાં એક ભગત બેઠેલા. ગામડામાં લોટની કાવડ માગી આવેલા. તે એને વહુ રોટલો ઘડે ને ભગત કૂતરાને નીરતા જાય. કાળો વાન, આંખો નીચી રાખવાની ટેવ હતી. હસે ભારે, જાણે સાવ બાળક જેવું. અવાજ જોયો હોય તો વાંસળી જેવો. ગલુડિયા હારે કંઈક ગડબડ કરતા વાતો કરતા જાય. મરક મરક હાસ્ય કરે. ત્યાં તેમણે મારી સામે જોયું. ભગત કહે, શેઠ છો? શેનો વેપાર કરો છો? મેં કહ્યું, પરચુરણ. જથ્થાબંધ મૂકીને આવા પરચુરણમાં સીધ પડો છો. મેં કહ્યું, બાપુ, મૂડી જુએ ને. મૂડી તો માય પડી જ છે. કહી મારી સામે કીટસે જોયા. માંડળ ભગતનો કહેવાનો અર્થ એવો હતો કે ઈશ્વર જ આપણી સાચી મૂડી છે. એ મૂડી મૂકીને, એનું ભજન કરવાનું મૂકીને આપણે બીજો વેપાર કરવા નીકળી ગયા છીએ.
એની આંખોમાં તેજ અને મનમાં મારક કરી દીધો. શીલા જાણે ખસવા માંડી. મારાથી આંખ સામે આંખ મંડાણી નહીં. નીચે જોઈ ગયો. જોયું તો ભગવાનના પડખામાં કાળો ગીંગોળો ચડી ગયેલો. એક નાનું એવું જીવડું ભગતની બાજુમાં ચડી ગયું હતું. મહારાજ, આ શિંગોડો ચડી ગયો છે, કહી હું એ ઉખડવા ગયો ત્યાં કહે, રેવા દ્યો ને, એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને, બહુ દી થઈ ગયા છે. અને એને વાહ શ્રીમંત સરકારથી બોલાઈ જવાયું. કહેવાનો અર્થ એ છે કે બાજુમાં એક નાનું એવું જીવડું ચડી ગયું. એ જીવડું શરીરને ખોતરતું હતું, પણ માંડળ ભગત કહે છે કે રહેવા દો, એને એનો ખોરાક જો મારા શરીરમાંથી નહીં મળે તો એને બીજે ગોતવા જવું પડશે. આમ આવી ઉપકારની ભાવના ધરાવતા આ માંડળ ભગતના ભક્ત હતા ગોપાળ બાપુ. તો આ પાઠમાં આપણે પરોપકારની ભાવના, ઉપયોગિતાની ભાવના અને માણસ ઓળખવાની, પારખવાની શક્તિનો પરિચય થાય છે. અહીંયા હું તમને પાઠમાંથી થોડાક પ્રશ્નો સ્વાધ્યાય સ્વરૂપે આપું છું, જે તમારે